Good evening, all of you. Okay, so today I'm going to discuss about the GSSB Junior Pharmacist 2025, how to fill the form. એન્ડ સુધી જરૂર દેખજો, ઓકે, બીકોઝ માઇનર ડિટેલ્સ આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, ઓકે. અને GSSB ગુજરાત ડ્રગ ઇન્સ્પેક્ટરની GSSB જુનિયર ફાર્માસિસ્ટની જે એક્ઝામ આવી રહી છે, ઓકે, તો એના રિગાર્ડિંગ બી જે ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ, એન્ડ GPSSB રિગાર્ડિંગ બી આઈ વિલ ટેલ યુ, ઓકે. તો યસ, GSSB જુનિયર ફાર્માસિસ્ટની એક્ઝામની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ વોટ ટુ રિમેમ્બર. 16 ડિસેમ્બરથી લઈને 30 ડિસેમ્બર સુધી ફોર્મ ફિલઅપ થવાના છે, ઓકે. સો ફોર્મ ફિલઅપ થવાના સ્ટાર્ટ થઈ ચૂક્યા છે, ઓકે. ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. ટેન્ટેટિવ એક્ઝામ ડેટ કેલેન્ડર યર 2026માં હશે, ઓકે. તો હવે એક સિનારીઓની વાત કરું. લાસ્ટ ટાઈમ જ્યારે 2025માં જુલાઈમાં વેકેન્સી આવી હતી, 14 જુલાઈથી લઈને 27 જુલાઈ સુધી ફોર્મ ફિલઅપની ડેટ હતી, અને તરત જ આફ્ટર ધી 1.5 મંથ એની એક્ઝામ આવી ગઈ હતી, ઓકે. તો 13 સપ્ટેમ્બર એક્ઝામ હતી. એ લોકોએ ખાલી ને ખાલી 2 થી 2.5 મહિના આપ્યા હતા, ઓકે, ફોર્મ ફિલઅપથી લઈને, ઓકે. તો વી કેન એક્સપેક્ટ કે ચલો ફેબ્રુઆરી એન્ડ કે મિડ માર્ચમાં એક્ઝામ આવી શકે છે. બહુ ફાસ્ટ એક્ઝામ થવાની છે, કેમ કે જ્યારે વેકેન્સીઝ આવે છે ત્યારે બહુ જલ્દીથી એક્ઝામ લેવાઈ જતી હોય છે. એન્ડ યસ, એલિજિબિલિટીની વાત કરીએ, બી ફોર્મ એક્સપિરિયન્સ રિક્વાયર્ડ નથી, ઓકે. તો 2025 જો પાસ આઉટ સ્ટુડન્ટ છે એ લોકો અપિયર કરી શકે છે. ફાર્મડી સ્ટુડન્ટ્સ જે કમ્પ્લીટેડ ફાર્મડી છે એ લોકો અપિયર કરી શકે છે, અને ડિપ્લોમા ઇન ફાર્મસી વિથ 2 years ઓફ ધ એક્સપિરિયન્સ એ લોકો અપ્લાય કરી શકે છે, ઓકે. તો યસ, બહુ બધા સ્ટુડન્ટ્સની ક્વેરી છે કે 8 સેમ વાળા અપ્લાય કરી શકે છે અત્યારે જે કરંટ 2026માં પાસ આઉટ થશે? નો, 8 સેમ વાળા અત્યારે જે અપ્લાય નહીં કરી શકે. ઓનલી એન્ડ ઓનલી જે બી ફાર્મ કમ્પ્લીટેડ છે એ લોકો જ ફોર્મ ફિલઅપ કરી શકશે. સેલરી બહુ હેન્ડસમ રહેવાનો છે, ઓકે. 40,800 રૂપિયા, 40,800 પર મંથ ફોર ધ નેક્સ્ટ 5 years આવવાનો છે, ઓકે. એન્ડ યસ, એના પછી 7th પે કમિશન ઉપર પ્રમાણે 29,200. આનું બી કન્વર્ઝન કરશો તમે તો એપ્રોક્સિમેટલી 65,000 ટોટલ થશે, અને 55,000 ઇન હેન્ડ થાય છે, ઓકે. બટ એ વખતે આફ્ટર ધ 5 years બધાને ખબર છે કે 8th પે કમિશન આવવાનું જ છે. તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ વન્ડરફુલ સેલરી. ગવર્મેન્ટના પક્ષ છે, ઓકે, અને લાઈફ લોંગ સિક્યોરિટી છે. તો બહુ જ બધા લોકો કે જેની એજ લિમિટ બી આપેલી છે 35 years, તો 2011 બેચ પાસ આઉટ, 2013 બેચ પાસ આઉટ, ઓકે, એ લોકો બી ગવર્મેન્ટમાં અંદર એન્ટર થવા માટે આ એક્ઝામની પ્રિપેરેશન્સમાં જોરશોરથી લાગી ગયા છે. કેમ કે બધાને ખબર છે પ્રાઇવેટ જો ઇન્સ્ટિટ્યૂટમાં, પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હશો, ઓકે, તો વર્કલોડ સોલિડ છે, પ્રેશર સખત છે, સ્ટ્રેસ સખત છે, ઓકે. એમાંથી બધા બહાર આવીને એક રિલેક્સેશન વાળી જિંદગી, લાઈફ લોંગ સિક્યોરિટી માટે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય છે, ઓકે. તો ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. આ વિડીયો ઓલરેડી એક બનાવેલો છે, અગેન એન્ડ અગેન ટેલિંગ યુ, બીકોઝ યુ ડોન્ટ મિસ ધ ઓપોર્ચ્યુનિટી ટુ ફિલ ધી ફોર્મ, ઓકે. એન્ડ યસ, એક્ઝામની પેટર્ન કઈ રીતે રહેવાની છે? 60 ક્વેશ્ચનનું મેથ્સ અને રિઝનિંગ આવવાનું છે, 150 ક્વેશ્ચન્સ, અને એમાંથી 120 ફાર્મા અને 30 ક્વેશ્ચનનું જીકે, બંધારણ, ગુજરાતી વ્યાકરણ એ બધું આવવાની છે. બટ એક ક્રાઇટેરિયા એ છે કે આ સેક્શનલ એક્ઝામ છે. પાર્ટ એ, પાર્ટ બી. પાર્ટ એમાં જે 60 ક્વેશ્ચન છે એમાં 40% કમ્પલસરી છે લાવવા માટે, ઓકે. તો 60માંથી તમારે 24 માર્ક્સ તો લાવવા જ પડશે, અને આ 150 માર્ક્સમાંથી 40% કમ્પલસરી છે. તો આમાં 60 માર્ક્સ લાવવા પડશે. તો આમાં 60 માર્ક્સ પ્લસ આમાં 24 માર્ક્સ, 84 માર્ક્સ તો મિનિમમ જોઈશે, ઓકે. દેન એન્ડ યુ વિલ બી એબલ ટુ ક્વોલિફાય, ઓકે. એન્ડ 210 ક્વેશ્ચન રહેશે, 210 માર્ક્સ રહેશે, અને 3 કલાકનું પેપર રહેવાનું છે, ઓકે. તો યસ, આ બધી જ વસ્તુ એક જ પેજમાં GSSB જુનિયર ફાર્માસિસ્ટ 2025 રિગાર્ડિંગ આપી દીધી છે, ઓકે. નાઉ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે એક્ઝામનું ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવાનું છે, ઓકે. તો એના માટે હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરીશ, ઓકે. લેટ મી ટેલ યુ કે ચલો આ રીતે એક વેકેન્સી ઓલરેડી આવી ગઈ છે, કે એમાં લખેલું છે કે 16 ડિસેમ્બરથી લઈને 30 ડિસેમ્બર સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. ઓફિશિયલ એની વેબસાઇટ છે ojas.gujarat.government.in, ઓકે. એના ઉપર જવાનું છે તમારે. એના ઉપર ગયા પછી અહીંયા એપ્લાય બટન ઉપર અહીંયા તમારે ક્લિક કરવાનું છે, ઓકે. તો એપ્લાય બટન ઉપર અહીંયા ક્લિક કરી દેશો. અહીંયા સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર આપેલી છે. ત્યાં પછી GSSB, ઓકે. આમાં GPSSB બી હોય છે, સ્પીપા બી હોય છે, બધી અલગ અલગ એક્ઝામ હોય છે. હવે GSSB ઉપર સિલેક્ટ કરવાનો છે. GSSB ઉપર ગયા પછી આપણે જે એડવર્ટાઇઝમેન્ટ છે એના ઉપર સિલેક્ટ કરવાનું છે જુનિયર ફાર્માસિસ્ટ, કે જે 30/12/2025 સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકશો, ઓકે. તો પહેલા એ સિલેક્ટ કરજો, અને ત્યાં તમે એપ્લાય ઉપર ક્લિક કરજો. એપ્લાય ઉપર ક્લિક કરશો, આ રીતે એક વિન્ડો ઓપન થશે કે તમે જુનિયર ફાર્માસિસ્ટ હેલ્થ અને ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટની અંદર તમે ફોર્મ ફિલઅપ કરવા જઈ રહ્યા છો. નેક્સ્ટમાં જઈએ, આ રીતનું એક પેજ ઓપન થશે ત્યારે તમે ક્લિક કરશો ત્યારે. હવે આ પેજ ઓપન થશે તો એક અહીંયા લખ્યું છે એપ્લાય વિથ OTR, અને સ્કીપ ઓપ્શન લખેલું છે. તો અહીંયા ક્લિયર લખેલું છે કે ઇફ યુ આર અપ્લાય ફોર ધ ફર્સ્ટ ટાઈમ, ઓકે, તો ફર્સ્ટ ટાઈમ અપ્લાય જો કરતા હશો તમે તો સ્કીપ ઉપર ઓપ્શન ક્લિક કરજો, અને આગળ એપ્લિકેશન તમારું ઓપન થઈ જશે.
અહીંયા અપ્લાય વિથ OTR હશે, તમારી પાસે ઓલરેડી પહેલાનો રજિસ્ટ્રેશન નંબર હશે, બર્થ ડેટ હશે, તો પહેલાની જે બી ડિટેલ હશે કે જે પહેલા તમે GSSB માં અપ્લાય કર્યું હશે એ બધી ડિટેલ ઓટોમેટિકલી ફિલઅપ થઈ જશે અને ફોર્મ તમારે જસ્ટ સ્ક્રોલ કરીને જોવાનું જ રહેશે અને તમે આગળ વધી જશો. બટ યસ, જો તમને રજિસ્ટ્રેશન નંબર એન્ડ ઓલ ના ખબર હોય તો સ્કીપ બટન ઉપર ક્લિક કરીને એપ્લિકેશન ઉપર આગળ જતા રહો. એપ્લિકેશન ઉપર આગળ ગયા પછી સ્કીપ પર ક્લિક કર્યા પછી આ રીતની એક વિન્ડો ઓપન થશે. ત્યાં લખેલું છે ચોખ્ખું કે તમારી બર્થ ડેટ 30 ડિસેમ્બર 1990, ઓકે, અને 30 ડિસેમ્બર 2007ની વચ્ચે હોવી જોઈએ. ઓકે, ધીસ આર ધ ક્રાઇટેરિયા. ઓકે, તો 1990 પહેલાવાળા અપ્લાય નહીં કરી શક્યા. 35 યર્સનો જે એક ક્રાઇટેરિયા છે, પ્લસ 5 યર્સનો જે રિલેક્સેશન છે જે મહિલાઓ માટે છે. ઓકે, અનામત માટેના પુરુષો માટે છે, એ બી તમારે 40 વર્ષ સુધી, એ એક્સેપ્શનલ કેસ છે. ઓકે, બટ અહીંયા તો જે છે એ વેલિડિટી 35 યર્સ સુધી આ પ્રમાણે રહેશે. પ્રોપર વેમાં તમે નેમ લખી કાઢો, ડેટ ઓફ બર્થ લખી કાઢો, કેટેગરી એન્ડ ઓલ બધું સિલેક્ટ કરી કાઢો, આગળ વધો. નેક્સ્ટમાં જઈએ. આ બધી ફોર્મમાં પરમેનન્ટ એડ્રેસ એઝ વેલ એઝ ધ પ્રેઝન્ટ એડ્રેસ ને બધું તમે ફોર્મ ફિલઅપ કરીને નેશનાલિટી એન્ડ ઓલ ફિલઅપ કરીને આગળ વધો. મોસ્ટ IMP ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર એક વખત પ્રોપરથી તમે એન્ટર કરજો. નેક્સ્ટ જઈએ તો નેક્સ્ટમાં બધી વસ્તુઓ છે કે તમે સ્પોર્ટ્સ લેવલ છે. ઓકે, તો સ્પોર્ટ્સ લેવલમાં રમતગમતના વધારાના ગુણ ધરાવો છો, યસ ઓર નો. કે કોઈ એવા સર્ટિફિકેટ ના હોય તો નો કરીને આગળ વધજો. પર્સનલ ડિસેબિલિટી મોસ્ટલી નહીં જો તો નો કરીને આગળ વધજો. બેઝિક નોલેજ ઓફ ધ કોમ્પ્યુટર યસ કરવાનું છે આમાં. અને યસ, અહીંયા વિડીયો છે કે કઈ રીતે જે બી તમારી ડિટેલ્સ વગેરે છે એ તમે અહીંયા પુટ કરવાની રહેશે. નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે હા ચલો અહીંયા એક્સ સર્વિસમેન છે કે નહીં, ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટના કોઈ એમ્પ્લોયમાં એઝ તરીકે કામ કરી રહ્યા છો, આખું ફોર્મ એ રીતે ફિલઅપ થશે. આમાં બી તમારી ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી કેટલું પાવરફુલ છે. ઓકે, તો એ પ્રમાણે તમે રીડ, રાઇટ, સ્પીક બધા ઉપર તમે ક્લિક કરીને તમે આગળ વધશો. કઈ છે નહીં આ ફોર્મમાં. ઓકે, બટ યસ, ઇમ્પોર્ટન્ટ ચીઝ નેક્સ્ટમાં આવશે કે નેક્સ્ટમાં અહીંયા તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે એજ્યુકેશન ડિટેલ્સ. આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે એજ્યુકેશન ડિટેલ્સ, આ પર્સન્ટાઇલ, ક્લાસ ને બધું છે ને વ્યવસ્થિત તમે કરજો. બિકોઝ જ્યારે વેરિફિકેશન પ્રોસેસ હશે તો આ લોકો મેચ કરશે. આ ફોર્મમાં જે વસ્તુ લખેલી છે એ વસ્તુ તમારે વેરીફાઈ કરો છો કે નહીં. ઓકે, તો ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. પ્રોપર વેમાં ફિલઅપ કરજો. અહીંયા જે એક્સપિરિયન્સ છે એ એક્સપિરિયન્સ જો તમે અહીંયા બી ફોર્મ સિલેક્ટ કરશો ઓર ફાર્મડી સિલેક્ટ કરશો તો એક્સપિરિયન્સ નહીં માંગે. ઓકે, ઓનલી ડિપ્લોમા ઇન ફાર્મસી માટે જ 2 વર્ષનો એક્સપિરિયન્સ માંગેલો છે. ઓકે, તો અહીંયા ડિપ્લોમા ઇન ફાર્મસી અહીંયા ચૂઝ કરશો સિલેક્ટમાં તો 2 વર્ષનો એક્સપિરિયન્સ માંગશે. અને 2 વર્ષના એક્સપિરિયન્સનું જે બી ડ્યુરેશન, જે બી તમે કામ કર્યું હોય તમે અપ્લાય કરીને આગળ વધી જતો. કે ક્રાઇટેરિયામાં બી ફાર્મ અને ફાર્મડી જો કર્યું હશે તો એક્સપિરિયન્સ રિક્વાયર્ડ નથી. બટ આમાં રિક્વાયર્ડ છે ડિપ્લોમા ઇન ફાર્મસી પ્લસ 2 યર્સ ઓફ ધ એક્સપિરિયન્સ એ રિક્વાયર્ડ છે. એ તમે એઝ એ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ કામ કર્યું, કોઈ કંપનીમાં કામ કર્યું હોય, એઝ એ મેડિકલ સ્ટોરમાં કામ કર્યું હોય, જે બી એક્સપિરિયન્સ હોય તમે બતાવી દેજો. પણ આ બધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થશે, તમારું જ્યારે સિલેક્શન થઈ જશે ત્યારે આ બધી વસ્તુ તમારે બતાવવી પડશે. કે પાસિંગ યર, નંબર ઓફ ધ ટ્રાયલ, લાસ્ટ ટ્રાયલ, સીટ નંબર એન્ડ ઓલ બધું પુટ કરીને તમે આગળ વધો. હવે અહીંયા એક જ્યારે બી તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો અહીંયા આવી જશે. ઓકે, કે હા ચલો હવે અપ્લાય કરવાનું રહેશે. અહીંયા છેક છેલ્લે નીચે ડિક્લેરેશન એન્ડ ઓલ અને સેવ જે ઉપર ક્લિક કરશો ત્યાં તમારે એક નંબર, એપ્લિકેશન નંબર તમારો આવી જશે. સ્ક્રીનશોટ પાડીને મૂકી દેજો. એપ્લિકેશન નંબર આ એન્ડ ટાઈમ સુધી તમને કામ લાગવાની છે. એના પછી શું કરવાનું છે, તો ખાલી એપ્લિકેશન ફોર્મ ફિલઅપ થઈ છે. નેક્સ્ટ પ્રોસિજરમાં ઓકે, એના પહેલા જે કહી દઈએ કે એપોઇન્ટમેન્ટ વાળા GSSB ની બેચ 27 ડિસેમ્બરથી ચાલુ કરી રહ્યા છે. લાઈવ લેક્ચર, રેકોર્ડ લેક્ચર્સ એન્ડ એવરીથિંગ. આઈ વિલ ગીવ યુ ઓલ ડિટેલ્સ ઇન ટુ ધી લાસ્ટ. ઓકે, તો લાસ્ટ સુધી બનાવી રહેજો. અર્લી બર્ડ ઓફર બી આપી રહ્યો છું. તો યસ, અહીંયા તમે નેક્સ્ટ આ વસ્તુ છે એમાં દેખો અપ્લાય તો કરી દીધું છે. અપ્લાય કર્યા પછી અપલોડ એન્ડ ફોટો એન્ડ સિગ્નેચર, ધેટ ઇઝ ધી મોસ્ટ IMP. હવે પહેલા અપ્લાય ઉપર ક્લિક કરવાનું છે, પછી આવશે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર. ત્યાં તમારે એપ્લિકેશન નંબર પુટ કરવાનો રહેશે એન્ડ બર્થ ડેટ પુટ કરવાની રહેશે. ઓકે, તો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એના પછી આ વિન્ડો ઓપન થશે. એમાં પ્રોપર વેમાં જો આ લખ્યું છે કે 5 સેન્ટીમીટર લંબાઈ, 3.6 સેન્ટીમીટર પહોળાઈ, પ્રોપર વેમાં ફોટો ક્રોપ કરીને જ પુટ કરજો. ના ખબર હોય તો સાયબર કાફે વાળામાં પહોંચી જજો. સાયબર કાફેમાં થોડા ઘણા રૂપિયા લેશે, 50 રૂપિયા યા 30 રૂપીઝ. એ લોકો વ્યવસ્થિત સાઇઝ એન્ડ ક્રોપ કરી આપશે. એન્ડ યસ અપ્લાય એન્ડ યસ યુ કેન પુટ યોર ફોટો એન્ડ યસ સિગ્નેચર બી જે બી ફોર્મેટમાં તમે માંગી છે સિગ્નેચર બી પુટ કરી દો. ઓકે, તો ધીસ ઇઝ મોસ્ટ ક્રુશિયલ ફોર્મ. એના પછી તમે સબમિટ કરી દો. એ સબમિટ કર્યા પછી બી એક લાસ્ટ સ્ટેપ બાકી છે. એ લાસ્ટ સ્ટેપમાં ફરીથી અહીંયા આવો, તમે કન્ફર્મ ઉપર ક્લિક કરો અને
કન્ફર્મ ઉપર ક્લિક કર્યા પછી નેક્સ્ટ તમારો અહીંયા આવી જશે કે આ ચલો કન્ફર્મ ધ એપ્લિકેશન નંબર, અને કન્ફર્મ એપ્લિકેશન નંબર કર્યા પછી પેમેન્ટ પેજ ઓપન થશે, અને એ પેમેન્ટ પેજ ઓપન કર્યા પછી તમારે 500 રૂપીઝ આ રીતે ફીસ પેમેન્ટ કરવાની હશે. જ્યાં સુધી તમે ફીસ પેમેન્ટ નહીં કરો ત્યાં સુધી આ ફોર્મ સબમિટેડ નહીં ગણાય. મોસ્ટ આઈએમપી કહી દઉં છું, ઘણા લોકો શું કરે છે, સિગ્નેચર અપલોડ થઈ ગઈ, ફોર્મ ફિલઅપ કરી દીધું, ડન થઈ ગયું. ડોન્ટ અઝ્યુમ 500 રૂપિયા પછી તમારી પાસે કન્ફર્મેશન આવશે કે યસ ફોર્મ ફિલઅપ ડન થઈ ગયું છે. ઓકે, તો ધીસ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ. થોડી કોમ્પ્લેક્સ પ્રોસેસ બનાવી છે. ઓકે, કે પહેલા અપ્લાય ઉપર ક્લિક કરો, એના પછી સિગ્નેચર ફોટો ઉપર આપલો, અને એના પછી પાછું કન્ફર્મેશન કરીને 500 રૂપિયાનું પેમેન્ટ કરો એન્ડ ઓલ. બટ વી નીડ ટુ ફોલો ધીસ પ્રોસિજર. બહુ બધા લોકોને ખબર નથી હોતી. દેટ્સ વાય આઈ એમ મેકિંગ ધીસ વિડીયો ટુ સિમ્પ્લિફાય ધ પ્રોસેસ. બીજા બધા ફોર્મમાં કેવું છે કે ડાયરેક્ટલી એપ્લિકેશન ચાલુ કરો, નીચે બધી જ વસ્તુ સિગ્નેચર ને બધું અપલોડ કરો, પેમેન્ટ ઉપર ક્લિક કરો અને આગળ વધી જાઓ. ઓકે, તો એક જ ફોર્મમાં બધી વસ્તુ થઈ જાય છે, બટ અહીંયા થોડી કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. દેટ્સ વાય આઈ એમ ટેલિંગ યુ. ઓકે, તો યસ, આ એપ્લિકેશન જે જલ્દીથી જલ્દી ભરી લેજો. બિકોઝ થાય છે કેવું આમાં, ઓકે, કે આમાં એપ્લિકેશન તમે જેટલું જલ્દી સિલેક્ટ કરશો, ઓકે, એટલું જલ્દી તમારા નજીકમાં સેન્ટર આવવાના ચાન્સીસ વિલ બી ધેર. ઓકે, અદરવાઇઝ તો કોઈ બી સેન્ટર દૂરના સેન્ટર આપી દેશો. ઓકે, તો જેટલું જલ્દી બને એટલું આપી દેજો. અને અહીંયા લખેલું બી છે કે આ એક છે ને 500 રૂપિયાની ફીસ છે. ઓકે, તો રિફંડ બી મળે છે. ઓકે, તો યાર અપ્લાય કરવામાં શું જાય છે, પછી જોયું જશે. એટલીસ્ટ અપ્લાય તો કરો. તો ધીસ ઇઝ ઓલ્સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓપોર્ચ્યુનિટી. વાત કરીએ આપણે GSSB ની, જે આપણી બેચ ચાલુ થઈ રહી છે 27 ડિસેમ્બરથી. તો પહેલા એ બી કહી દઉં કે અહીંયા GSSB GPSSB જુનિયર ફાર્માસિસ્ટ કમ્બાઇન બેચ કેમ લખ્યું છે, પહેલા એ સાંભળો તમે. કેમ કે GPSSB ની ડિસેમ્બરમાં એની બી વેકેન્સી આવવાની છે, કેલેન્ડરમાં આવી ગયું છે, અને એ બી જૂન જુલાઈમાં એની બી એક્ઝામ આવવાની છે. ઓકે, તો અમે જે કોર્સ આજે ડિઝાઇન કરેલો છે એ કોર્સની અમે લોકો વેલિડિટી જુલાઈ 2026 સુધી આપીશું. ઓકે, તો બંને એક્ઝામ એ લોકો કવર કરાવીશું, GSSB એઝ વેલ એઝ GPSSB, જે 27 ડિસેમ્બરથી જે નવી બેચ ચાલુ થઈ રહી છે. હવે નવી બેચ ચાલુ થઈ રહી છે એમાં લાઈવ લેક્ચર્સ, રેકોર્ડેડ લેક્ચર્સ, ફાસ્ટ નોટ્સ, ક્લાસરૂમ નોટ્સ, મોડ્યુલ્સ અમારે કુરિયર આવી જશે સ્ટેપ બાય સ્ટેપ. તમને કયા મોડ્યુલ્સ વાંચવાના છે, કયા રેકોર્ડેડ લેક્ચર્સમાંથી પ્રિપેર કરવાનું છે, કયા લાઈવ લેક્ચર્સમાંથી પ્રિપેર કરવાનું છે, અને કઈ એક્ઝામ આપવાની છે એ તમને આપીશું. ઓકે, રેન્ડમ એક્ઝામ નથી આપવાની, અમુક પર્ટિક્યુલરલી સિલેક્ટેડ તમે એક્ઝામ આપી દેશો. ઓકે, ધેન પ્રિપેરેશન્સ લેવલ એકદમ ફાસ્ટ થઈ જશે. ઓકે, તો વી વિલ ગાઈડ યુ સ્ટેપ બાય સ્ટેપ કે આટલી એક્ઝામ્સ આપો અને આટલી આગળ વધવાનું છે. હવે બહુ જ બધા સ્ટુડન્ટ્સનો ક્વેરી અને ડાઉટ હોય છે કે આમાં તમે શું કવર કરાવશો. ઓકે, તો પહેલા તમને કહી દઉં કે આ પેપરમાં 210 ક્વેશ્ચન પૂછાવાના છે. એમાં 120 ક્વેશ્ચનનું ફાર્મા છે, એ તો કવર કરાવવાના જ છે. એની સાથે સાથે જે મેથ્સ અને રીઝનિંગ છે, એ મેથ્સ અને રીઝનિંગ બી કવર કરવામાં આવશે. ઓકે, કે મેથ્સ અને રીઝનિંગમાં પર્સન્ટેજ છે, પ્રોફિટ એન્ડ લોસ છે, રેશિયો એન્ડ પ્રોપોર્શન છે, તો એમાં ઇઝી લેવલ ટુ મીડિયમ લેવલ જ પૂછાય છે. અને એના 1.5 કલાક 2 કલાકના સેશન્સના 10-12 સમ તમને, કે જેમાં ટ્રીક એન્ડ ટિપ્સ કે આ પ્રમાણે લોજિક અપ્લાય કરવાનું છે, બધી જ વસ્તુ તમને કહેવામાં આવશે. અને પ્રીવિયસ યર્સના પેપર બી સોલ્વ કરવામાં આવશે. તો 180 ક્વેશ્ચન સોલ્વ. અને જે બંધારણ છે, ઓકે, કે જે વ્યાકરણ છે, ગુજરાતી વ્યાકરણ, બધું 30 ક્વેશ્ચનનું જ ખાલી હોય છે. ઓકે, એની અમે લોકો શોર્ટ નોટ્સ એન્ડ ઓલ અમે પ્રોવાઈડ કરી દઈશું, અને એમાંથી તમે એટલું રીડ કરી દેશો, દેન ઓલ્સો ઇટ વિલ બી ઇનફ. ઓકે, તો 1210 માર્ક્સનું ઇન ધેટ વે અમે લોકો કમ્પ્લીટ કરવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે 27 ડિસેમ્બરથી લાઈવ લેક્ચર ચાલુ થવાના છે. તો ડોન્ટ વેઇટ ફોર ધ સિંગલ ડે, કેમ કે આ એક્ઝામ 3 મહિના પછી GSSB ની આવી જવાની છે. ઓકે, 2-2.5 મહિના પછી, તો આટલી ફાસ્ટ એક્ઝામ આવશે. ઓકે, તો ડોન્ટ મિસ અ સિંગલ ડે. ઓકે, તો યસ, આ પ્રમાણે આખી અમારી બેચ ચાલવાની છે. એન્ડ યસ, આ જો GSSB ની એક્ઝામમાં કદાચ થોડા માર્ક માટે બી રહી ગયા, ઓછા આવી ગયા, તો બી પાછળ GPSSB પંચાયતની એક્ઝામ બી આવવાની છે, એમાં બી પ્રિપેરેશન્સ તમારી ચાલુ જ રહેશે. અને યસ, તો આ જે છે GSSB GPSSB ની બેચમાં આજે જ જોડાઓ. 9327575821 પર કોલ વોટ્સઅપ કરો અને વી વિલ ગીવ યુ ઓલ ધ ડિટેલ્સ. ઓકે, નેક્સ્ટમાં જઈએ, અમારા રિઝલ્ટ દેખો. કે લાસ્ટ ગુજરાત ડ્રગ ઇન્સ્પેક્ટરની એક્ઝામ 2023માં લોન્ચ કરી દી. ઓકે, તો યસ, એ લોકોને વ્યવસ્થિત રીતે ભણાયા, કરાયા, ઇન્ટરવ્યુમાં બી અમે લોકોએ હેલ્પ કરી એન્ડ ઓલ. એન્ડ યસ, યુ કેન સી ધ રિઝલ્ટ કે યસ, દે ક્રેક ધ ગુજરાત ડ્રગ ઇન્સ્પેક્ટર એક્ઝામ. જે દર્શિતા બાથા છે, હેતાંગી ચૌહાણ છે, આ બધા સ્ટુડન્ટ્સે અમદાવાદની એક્ઝામ બી, AMC ફાર્માસિસ્ટની એક્ઝામ બી ક્રેક કરેલી છે. જે હેતવી છે એને 2021ની GPSSB ની એક્ઝામ ક્રેક કરેલી છે. લોટ મેની એક્ઝામ્પલ્સ આર ધેર. ઓકે, અને અમારા ફેકલ્ટી નેક્સ્ટ લેવલના ફેકલ્ટીઝ કે જે જીપેટ નાઇપરના ટોપર્સ છે, LM કોલેજ ઓફ ફાર્મસીમાંથી પાસ આઉટ છે, નાઇપરમાંથી પાસ આઉટ છે, એવા ટોપ લેવલના ફેકલ્ટીઝ તમને
આ એક્ઝામ માટે પ્રિપેર કરાવશે તો તમારું ફાર્મા તો જબરદસ્ત થઈ જ જશે. તો અમારું કોન્ટેન્ટ બહુ સોલિડ છે. ઓકે, કોન્ટેન્ટની નોટ્સ એન્ડ ઓલ એમાંથી બી રીડ કરી દેશો ને બહુ જ એમપી વસ્તુ એમાંથી જ ક્લિયર થઈ જશે. અને પ્લસ લાઈવ લેક્ચર્સ તો થવાના જ છે. રજત ગોયલ સર, ઓકે, ઓલ ઇન્ડિયા જીપેટ રેન્ક 64, નાઇપરમાં ઓલ ઇન્ડિયા 18 રેન્ક, એવા ફેકલ્ટી સ્યુટિક્સ એનાલિસિસ ભણાવશે. અપાર્ટ ફ્રોમ ધ સાગર સર બાયોકેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણાવશે. કીર્તન સર છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણાવશે. ફાર્માકોલોજી, એનાટોમી એન્ડ ઓલ આ સબ્જેક્ટ કેવલાન સર ભણાવવાના છે. એન્ડ આઈ વિલ ઓલ્સો હેલ્પ યુ આઉટ વિથ ધ મેડિસિનલ કેમિસ્ટ્રી એઝ વેલ એઝ ધ મેથ્સ, રીઝનિંગ એન્ડ ઓલ, ઓકે, અલાઇડ સબ્જેક્ટ્સ, જ્યુરી એન્ડ ઓલ. તો બોસ, વન ઓફ ધ બેસ્ટ ટીમ તમને ભણાવવા માટે રેડી છે. હાઉ મચ યુ વોન્ટ ટુ એક્સટ્રેક્ટ ફ્રોમ અસ એન્ડ વોન્ટ ટુ મેક શ્યોર કે તમારા જે જુનિયર ફાર્માસિસ્ટના ગવર્મેન્ટના ડ્રીમ તમારે સિક્યોર થાય. ઓકે, એન્ડ યસ, ડાઉટ સોલ્વિંગ ફેકલ્ટીઝ ઓલ્સો વિલ બી દેર, અધર ટીમ મેમ્બર્સ ઓલ્સો વિલ બી દેર કે જે તમને મોટિવેટ કરશે અને તમને આગળ લઈ જવામાં હેલ્પ કરશે. તો યસ, જોઈન ધીસ બેચ જે 27 ડિસેમ્બરથી ચાલુ થવાની છે. એન્ડ યસ, જો તમારે આ બેચમાં જોડાવું હોય તો એપોમાઇન્ડ ક્લાસીસની એપ્લિકેશન છે, એપોમાઇન્ડ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરો. એન્ડ એપોમાઇન્ડ ક્લાસીસની એપ્લિકેશન્સ ડાઉનલોડ કર્યા પછી પર્ટિક્યુલર કોર્સમાં જવાનું છે. અપ્લાય ધ કૂપન કોડ, મેક ધ પેમેન્ટ એન્ડ યુ વિલ બી એનરોલ્ડ ઇનટુ બેચ. અને હવે વાત કરીએ અર્લી બર્ડ ઓફરની. ઓકે, તો અર્લી બર્ડ ઓફરની વાત 3 દિવસ પહેલા અમે લોકો આ લોન્ચ કરી અર્લી બર્ડ ઓફર. તો અર્લી બર્ડ ઓફર આ ફર્સ્ટ 25 એનરોલમેન્ટ માટે હતી. એન્ડ યસ, ઓલમોસ્ટ આ એનરોલમેન્ટ થઈ ગયા છે. સ્ટીલ વી આર એક્સટેન્ડ ધીસ ઓફર so that you can get the benefit. Okay, તો grab the early bird offer and yes, make your dream come true. 15,000 રૂપિયા ઓરિજિનલ પ્રાઇસ છે અને 10,000 રૂપીસમાં કોર્સ ઓફર કરી રહ્યા છે. તો આ 10,000 રૂપીસમાં લાઈવ લેક્ચર્સ, રેકોર્ડેડ લેક્ચર્સ, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ, નોટ્સ એન્ડ એવરીથિંગ વિલ બી પ્રોવાઇડેડ. ઘણા સ્ટુડન્ટ્સને એવું હશે કે 10,000 રૂપીસ પેમેન્ટ કરવાનું છે. ઓકે, એન્ડ યસ, શું થશે એન્ડ ઓલ. ઓકે, અત્યારે વિચારવાનો ટાઈમ નથી, અત્યારે એક્શન લેવાનો ટાઈમ છે. ઓનલી ધ થિંગ ઇઝ ધેટ કે જો તમને થોડો ઘણો બી ડાઉટ હોય ને, ઓકે, તો અમારી ટીમને કોન્ટેક્ટ કરો 9327575821. અમે લોકો તમને રેકોર્ડેડ લેક્ચર્સ પ્રોવાઈડ કરીશું. ફ્રી રેકોર્ડેડ લેક્ચર્સ અમારી એપ્લિકેશન ઉપર જશો ને, એપોમાઇન્ડ ક્લાસીસ એપ્લિકેશન ઉપર એ ડાઉનલોડ કરો એપ્લિકેશન. આ જે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તમને એપ્લિકેશનની. પહેલા રેકોર્ડેડ લેક્ચર્સ જુઓ. ઓકે, અમારી જે પીડીએફ અમારા ફેકલ્ટીએ બનાવી છે એ પીડીએફ ખાલી એનો કોન્ટેન્ટ જુઓ. નેક્સ્ટ લેવલની વસ્તુ તમને જોવા મળશે. નેક્સ્ટ લેવલની પ્રિપેરેશન્સ માટે અમે લોકો ફેમસ છે. ઓકે, તો યસ, આ ફેકલ્ટીનો હાર્ડવર્ક છે. અને આ બોસ, આ 10,000 રૂપીસ જ્યારે તમારે 40,800 રૂપિયાની સેલેરી લાગશે ને, મહિને વર્ષે તમારું 5 લાખનું પેકેજ લાગશે ને, ત્યારે કંઈ નહીં લાગે. અને જો 5 વર્ષ પછી જ્યારે 8th પે કમિશન આવશે ત્યારે નથિંગ વિલ બી દેર. તો થોડા રૂપીસ તમારે એજ્યુકેશનમાં જેટલા ઇન્વેસ્ટ કરશો પાછળ ક્યાંક ને ક્યાંક તમારે ઉગી નીકળશે. GSSBમાં નહીં ઉગે તો પંચાયતની એક્ઝામ આવવાની છે એમાં ઉગી નીકળશે. અને એમાં નહીં નીકળે તો ફ્યુચરમાં બી ડ્રગ ઇન્સ્પેક્ટરની એક્ઝામ આવવાની છે. ક્યાંક ને ક્યાંક તો તમારું સ્ટડી કામમાં લાગવાનું જ છે. બટ કોની સાથે એસોસિએટ થાવ છો એના ઉપર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર ઘણા લોકો કહેશે કે અમે લોકો ફાર્મા બી કરાવીએ છીએ, અમે લોકો આ બી વસ્તુ કરાવીએ છીએ. ઓકે, અને ક્યાંયથી બી ફેકલ્ટી એન્ડ ઓલ છે. ઓકે, જે એક્સપિરિયન્સ હોય, ઇનએક્સપિરિયન્સ હોય, ઓકે, થોડા ઘણા સેશન્સ એન્ડ ઓલ લઈ લેતા હોય છે અને કોર્સ પૂરો કરી દેતા હોય છે. એવું નથી. અહીંયા સ્ટ્રક્ચર્ડ વેમાં પ્રોપર પ્લાન સાથે, પ્રોપર મટીરિયલ સાથે, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ સાથે આ કોર્સ કરવામાં આવે છે. ઓકે, તો હુમ યુ એસોસિએટ વિથ ધી નેક્સ્ટ 3 મંથ 7 મંથ, બીકોઝ આ તમારા લાઈફના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મંથ્સ થવાના છે. લાઈફની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ થવાની છે. ઓકે, તો યસ, યુ નીડ ટુ સ્પેન્ડ સમ અમાઉન્ટ ઓફ ધ મની ફોર ધ મેન્ટરશિપ. આઈ નો તમે બધા કરી શકવાના છો. હા, જાતે પ્રિપેરેશન્સ કરશો ને તો ડેફિનેટલી થશે જ. અહીંયા કરી લીધું, આ કરી લીધું. ઘણા બધા સ્ટુડન્ટ્સ અમારી પાસે જીપેટ નાઇપરનું કોચિંગ લીધેલું જ છે. એ બધી નોટ્સ બી એમની પાસે પડી છે. એ લોકો કરી જ શકવાના છે. બટ ઓનલી ધ થિંગ ઇઝ ધેટ ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે એમને ખબર નથી કે પહેલું સ્ટેપ કયું લેવું, બીજું સ્ટેપ કયું લેવું, ત્રીજું સ્ટેપ કયું લેવું, સ્ટ્રક્ચર્ડ વેમાં કઈ ટેસ્ટ લેવી, પહેલા ટેસ્ટ કઈ અટેન્ડ કરવી અને પછી આગળ શેના ઉપર ફોકસ કરો. કેમ કે આ દરિયો છે, 4 વર્ષનો મોટો દરિયો છે, 4 વર્ષના આટલા બધા સબ્જેક્ટ છે. તો ક્યાંથી સ્ટાર્ટ કરું, કઈ એક્ઝામ્સ આપવી, એના રિગાર્ડિંગ અમારી ટીમ તમને હેલ્પ કરશે. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે ઘણા સ્ટુડન્ટ્સ અમારી પાસે આવે છે કે સર BMC ફાર્માસિસ્ટની એક્ઝામમાં 2 માર્ક માટે રહી ગયો, AMC ફાર્માસિસ્ટની એક્ઝામમાં લાસ્ટ ટાઈમ 1 માર્ક માટે રહી ગયો હતો. આ જે 1-2 માર્ક માટે રહી જાઓ છો ને, એ જ તમારે ફાઇન ટ્યુન કરવાનું છે. 125 અપ્રોક્સિમેટલી કટ ઓફ હશે GSSB ફાર્માસિસ્ટની એક્ઝામ આવશો. બટ ક્યાંક ને ક્યાંક તમે બી કદાચ GSSBની જો પાછળની એક્ઝામ આપી હોય કે જે જુલાઈ એક્ઝામમાં થઈ, તો કદાચ તમારા 100 માર્ક્સ આવ્યા હશે, કદાચ 105 આવ્યા હશે. ક્યાંક ને ક્યાંક ચલો 195 આવ્યા પછી બી સેક્શનલ કટ ઓફ નહીં હોય તો સેક્શનલ કટ ઓફમાં જે 60 માર્ક્સ લાવવાના છે એમાં 58 માર્ક્સની આસપાસ તમે અટક્યા હશો. એ જ અમે લોકો આગળ લઈ જવામાં હેલ્પફુલ કરીએ છીએ કે જે લાસ્ટ 15 to 20 માર્ક્સ જેના માટે તમે સિલેક્શન માટે રહી જાઓ છો એના માટે જ અમે લોકો હેલ્પફુલ કરીએ છીએ. ઓકે, તો યસ,
This is going to be a great opportunity for you. And yes, hope to see you in batch very soon. Pay the 10,000 rupees as soon as possible. Okay, અહીંયા QR કોડ બી આપેલો છે. You can scan the QR code and yes, 9327575821 ઉપર 10,000 rupees પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ પાડીને મોકલી શકો છો and join the batch now. Okay, and yes, કંઈ બી ક્વેરી, કંઈ બી ડાઉટ હોય regarding GSSB exams, GPSSB exams or the form filling and all, okay, yes, put into this comment box or you can contact us on this 9327575821 also. Okay, all the best for the preparations and yes, chalo, bye, good night.